ફાયર પંપ સિસ્ટમ ફાયર સેફ્ટી હાયરાર્કીમાં કેમ સૌથી ક્રિટિકલ એલિમેન્ટ છે? એ. લીગલ રિક્વાયરમેન્ટ, બી. ઇન્સ્યોરન્સ કોમ્પ્લાયન્સ, સી. એક્ટિવ ફાયર ફાઇટિંગ બેકબોન, ડી. ડોક્યુમેન્ટેશન પર્પઝ. ફાયર પંપ સિસ્ટમ ફેલિયરનો સૌથી મોટો જોખમ શું છે? એ. ઇક્વિપમેન્ટ ડેમેજ, બી. ઇન્સ્યોરન્સ ઇસ્યુ, સી. લાઇફ એન્ડ પ્રોપર્ટી લોસ, ડી. નોઇઝ પ્રોબ્લેમ. ફાયર પંપ પરફોર્મન્સ એક્સપેક્ટેશન ટેસ્ટ સામાન્ય રીતે કયા ફ્લો પર થાય છે? એ. 50% રેટેડ ફ્લો, બી. 75% રેટેડ ફ્લો, સી. 100% રેટેડ ફ્લો, ડી. મલ્ટિપલ ફ્લો પોઈન્ટ 0%, 100%, 150%. ફાયર પંપ ડીઝલ એન્જિન બેટરી લો ચાર્જ એલાર્મ કેમ જરૂરી છે? એ. ડેકોરેશન, બી. ટાઇમલી મેન્ટેનન્સ એન્ડ રિલાયેબલ સ્ટાર્ટ, સી. નોઇઝ કંટ્રોલ, ડી. ફ્યુઅલ સેવિંગ. ફાયર પંપ સક્શન લાઇન આઇસોલેશન વાલ્વ સામાન્ય રીતે કેવો રાખવો? એ. નોર્મલી ક્લોઝ, બી. નોર્મલી ઓપન, સી. હાફ ઓપન, ડી. ક્લોઝ લોક. ફાયર પંપ સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે સૌથી ક્રિટિકલ ફેક્ટર કયો છે? એ. પંપ કલર, બી. રિક્વાયર્ડ ફ્લો એન્ડ પ્રેશર, સી. રૂમ સાઇઝ, ડી. બ્રાન્ડ નેમ. ફાયર પંપ સિસ્ટમમાં એલાર્મ એન્ડ ઇન્ડિકેશન પેનલ શા માટે હોય છે? એ. ડેકોરેશન, બી. પંપ સ્ટેટસ મોનિટરિંગ, સી. નોઇઝ રિડક્શન, ડી. પાવર સેવિંગ. ફાયર પંપ ડીઝલ એન્જિન લ્યુબ લેવલ ઓછું હોય તો શું થાય? એ. સ્મૂથ રનિંગ, બી. ઓવર હીટિંગ એન્ડ સીઝર, સી. વધારે પાવર, ડી. લેસ વાઇબ્રેશન. ફાયર પંપ ડીઝલ એન્જિન એક્ઝોસ્ટ આઉટલેટ કયા તરફ હોવો જોઈએ? એ. પંપ રૂમ અંદર, બી. બેઝમેન્ટ ક્લોઝ એરિયા, સી. આઉટસાઇડ ઓપન એટમોસ્ફિયર, ડી. વોટર ટેન્ક તરફ. ફાયર પંપ ડીઝલ એન્જિન ફ્યુઅલ ટેન્ક કયા સ્થાને હોવો જોઈએ? એ. બેઝમેન્ટ લોવેસ્ટ લેવલ, બી. પંપ રૂમ નજીક અને સેફ, સી. ટેરેસ, ડી. ઓપન એરિયા દૂર. ફાયર પંપ સિસ્ટમમાં ઓટોમેટિક મોડ ક્યારે ડિસેબલ કરવો જોઈએ? એ. ફાયર કન્ડિશન, બી. નોર્મલ ઓપરેશન, સી. મેન્ટેનન્સ દરમિયાન, ડી. ટેસ્ટિંગ સમયે. ફાયર પંપ ડિલિવરી પ્રેશર બહુ વધારે હોય તો કઈ સિસ્ટમ એક્ટિવ થાય છે? એ. જોકી પંપ, બી. એલાર્મ બેલ, સી. પ્રેશર રિલીફ વાલ્વ, ડી. ફ્લો સ્વિચ. ફાયર પંપ સિસ્ટમમાં ઓટો સ્ટાર્ટ સિગ્નલ ક્યાંથી મળે છે? એ. ફ્લો સ્વિચ, બી. પ્રેશર સ્વિચ, સી. ટેમ્પરેચર સ્વિચ, ડી. લેવલ સ્વિચ. ફાયર પંપ ડીઝલ એન્જિન એક્ઝોસ્ટ સાયલેન્સ કેમ જરૂરી છે? એ. સ્પીડ કંટ્રોલ, બી. નોઇઝ રિડક્શન, સી. કુલિંગ, ડી. ફ્યુઅલ સેવિંગ. ફાયર પંપ સિસ્ટમમાં ટેસ્ટ હેડર શા માટે લગાવવામાં આવે છે? એ. ડેકોરેશન, બી. પ્રેશર રિલીફ, સી. પંપ પરફોર્મન્સ ટેસ્ટિંગ માટે, ડી. ફ્લો કંટ્રોલ માટે. ફાયર પંપ મિકેનિકલ સીલ ફેલિયરનું મુખ્ય લક્ષણ શું છે? એ. નોઇઝ, બી. ઓવર હીટિંગ, સી. વોટર લીકેજ, ડી. લો આરપીએમ. ફાયર પંપ સક્શન પાઇપ ડાયામીટર ઓછો રાખવાથી શું થાય છે? એ. ફ્લો વધે, બી. વેલોસિટી વધે અને લોસીસ વધે, સી. પ્રેશર વધે, ડી. કશો ફરક ના પડે. ફાયર પંપ ડીઝલ એન્જિન ફ્યુઅલ ફિલ્ટર ક્લોઝ હોય તો શું થાય? એ. હાઈ આરપીએમ, બી. એન્જિન નો સ્ટાર્ટ, સી. એક્સ્ટ્રા કુલિંગ, ડી. બેટર એફિશિયન્સ. ફાયર પંપ સક્શન લિફ્ટ વધારે હોય તો શું થાય? એ. બેટર પરફોર્મન્સ, બી. કેવિટેશન ચાન્સ વધે, સી. ફ્લો વધે, ડી. નોઇઝ ઘટે.
ફાયર પંપ સિસ્ટમમાં ફ્લેક્સિબલ કપલિંગ કેમ વપરાય છે? એ. નોઇઝ જનરેટ કરવા. બી. મિસલિંગ મેટ ઓબ્ઝર્વ કરવા. સી. સ્પીડ વધારવા. ડી. એક પણ નહીં.